હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશ એટલે કે નલ વેક્ટર એટલે કે શું? તો કોઈ સદિશનો તેના વિરુદ્ધ સદિશ સાથેનો જો આપણે સરવાળો લઈએ તો આપણને શૂન્ય સદિશ મળે. એટલે કે ધારો કે આપણી પાસે સદિશ a છે, તો સદિશ a નો વિરુદ્ધ સદિશ આપણા માટે થશે -a. હવે જો આપણે અહીંયા સદિશ a અને સદિશ -a આ બંનેનો જો સરવાળો લઈએ તો જે પરિણામ મળે તેને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. હવે શૂન્ય સદિશને કોઈ મૂલ્ય નથી, એને કોઈ દિશા નથી, એટલે એને તમે દર્શાવી શકો નહીં. હવે અહીંયા મોટો પ્રશ્ન તમને એ થાય કે સાહેબ આને દિશા નથી, આને કોઈ મૂલ્ય નથી, તો પછી આ શૂન્ય સદિશ જે છે એની વિચારધારાનું કામ શું? અહીંયા આ કોન્સેપ્ટ શું કામનો? આપણે તો ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આ શૂન્ય સદિશ જે છે એની અગત્યતા ઘણી છે. જો તમને સમજાવું કેવી રીતે, બરોબર, કે આપણે આગળ ઉપર જોયું કે જો પ્રવેગ આપણે કોઈ ગતિ કરતા પદાર્થનો શોધીએ તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. બરોબર. હવે ધારો કે પ્રવેગ શૂન્ય છે, તો પ્રવેગ એ સદિશ રાશિ છે, પ્રવેગનું મૂલ્ય શૂન્ય છે, તો પ્રવેગ એ પોતે શૂન્ય સદિશ થયો. તો હવે જુઓ, ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ કિસ્સાની અંદર, કોઈ ગતિના કિસ્સાની અંદર જો પ્રવેગ શૂન્ય હોય તો તરત જ આપણને સમજ પડે કે આ ગતિની અંદર વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. તેવી જ રીતના આપણે આગળ ઉપર શીખીશું કે બળ એટલે વેગમાનમાં થતા ફેરફારનો દર. હવે ધારો કે કોઈ પદાર્થ ઉપર લાગતું બળ શૂન્ય હોય, અથવા તો કોઈ પદાર્થ ઉપર ઘણા બધા બળો લાગતા હોય અને બધાયનો સદિશ સરવાળો કરી અને પરિણામી બળ જો શૂન્ય થાય તો આપણને અહીંયા તરત જ સમજ પડે કે આ પદાર્થની ગતિમાં, વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી. બરોબર છે? તો ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આની અગત્યતા છે, એટલા માટે આપણે આને આવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ, રજૂ કરીએ છીએ. ક્લિયર મિત્રો?